જ્યારે કોઈ મોટા સમાચાર સામે આવે ત્યારે અફવાઓ પણ સાથે લાવતું હોય છે અને આવી જ અફવાઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના 6,000 કરોડ રૂપિયાના પોન્જી સ્કીમ મામલે પણ હાલ ચાલી રહી છે। આ અફવા કેવી છે? અફવા એવી છે મહિલા પીઆઈની તપાસ ચાલી રહી છે, મહિલા પીઆઈના નિવેદન લેવામાં આવ્યા છે। મહિલા પીઆઈ કે જે બીઝેડના ભૂપેન્દ્રસિંહની પ્રેમિકા છે તેની ગમે ત્યારે ધરપકડ તોડાઈ રહી છે, પરંતુ વાસ્તવિકતા શું છે? 6,000 કરોડ રૂપિયાના પોન્જી સ્કેમમાં સીઆઈડીને મળ્યું શું છે? કેટલા રૂપિયાની રિકવરી થઈ છે, કેટલા ગુના દાખલ થયા છે અને ક્યાં પહોંચી છે તપાસ? વિગતે વાત કરીએ સત્તાવાર માહિતીઓની સાથે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત સીઆઈડી ક્રાઇમ દ્વારા એક પોન્જી સ્કીમનો મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો, ગુનો નોંધવામાં આવ્યો। બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ અને રૂપિયા 6,000 કરોડ રૂપિયાનું પોન્જી સ્કેમ આ માનવામાં આવી રહ્યું છે એટલે થઈ ગયું છે કે કેમ એ બધું કોર્ટમાં પ્રસ્થાપિત થશે, પરંતુ હાલ આ મામલે તપાસ એજન્સીને મળી શું ગયું છે તો કંઈ ખાસ મોટી રોકડ રકમ રિકવર નથી થઈ તેવા અમારા સૂત્રો પાસેથી સમાચાર મળે છે અને સત્તાવાર જ્યારે આ બાબતની અમે પુષ્ટિ કરવા માટે એસપી હિમાંશુ વર્માનો સંપર્ક કર્યો ત્યારે તેમણે પણ સ્વીકાર્યું કે હા, કોઈ મોટી ખાસ રકમની રિકવરી ભૂપેન્દ્રસિંહ ઝાલા કેસમાં નથી થઈ શકી। આરોપીઓનો બચાવ નથી, પરંતુ વાત એ છે કે સમાચારની સાથે અફવાઓનું બજાર જે ગરમ છે તે બજારમાં વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપવો। તો એક અફવાનું બજાર એવું પણ ગરમ થયું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના એક મહિલા પીઆઈ મિત્ર જેની સાથે તેમના પ્રેમ સંબંધ હોવાની પણ વાત છે તેની પુષ્ટિ ક્યાંય થઈ નથી રહી, પરંતુ માનવામાં આવે છે કે ભૂપેન્દ્રસિંહને એક મહિલા પીઆઈ સાથે પ્રેમ સંબંધ છે અને આ મહિલા પીઆઈની સીઆઈડી ક્રાઇમે પૂછપરછ કરી હતી, અથવા તો આ મહિલાની હવે ધરપકડ તોડાઈ રહી છે, અથવા તો આ મહિલા પીઆઈને ગમે ત્યારે સીઆઈડી ક્રાઇમ આ ગુના હેઠળ અટકાયત કરી શકે છે। આવી બધી જ અટકળો અને ચર્ચાઓની વચ્ચે અમે વાસ્તવિક સ્થિતિને જાણવા એસપી હિમાંશુ વર્મા સાથે વાત કરી કે જેઓ સીઆઈડી ક્રાઇમના ઈઓડબલ્યુ વિંગના વડા છે। તો તેમણે કહ્યું કે આ પ્રકારની કોઈ ઘટના ઘટી નથી, કોઈ મહિલા પીઆઈ સાથે તેમના ખાનગી અને અંગત સંબંધો હોય તો એમની અંગત બાબત છે, આ ગુનાને સંબંધિત કંઈ હશે તો પૂછપરછ કરવામાં આવશે, પણ હજુ સુધી આ પ્રકારની કોઈ પૂછપરછ કરવામાં આવી હોય તેવી વાત અમારા ધ્યાન પર પણ નથી, બસ આ અફવા છે। આમ એક નવી પુષ્ટિ એ પણ થઈ કે મહિલા પીઆઈના નામે જે વાત ચાલી રહી છે તે આ તદ્દન વાહિયાત અને ખોટી છે। હવે વાત કરી લઈએ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધમાં થયેલા ગુના દાખલની। તો ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ 7 દિવસના રિમાન્ડ હેઠળ છે, તેની પૂછપરછ સીઆઈડી ક્રાઇમમાં ચાલી રહી છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધમાં એક ગુનો સીઆઈડી ક્રાઇમ ખુદ ફરિયાદી બની નોંધે છે। આ સિવાયના બીજા 2 ગુના, આમ કુલ 3 ગુના દાખલ થઈ ચૂક્યા છે આ પોન્જી સ્કીમ મામલે, એટલે કે રોકાણકારો પાસેથી લોભામણી લાલચો આપી અને ઊંચા વળતર આપવાની લાલચ આપી આ જે કારસ્તાનને પાર પાડવામાં આવી રહ્યું હતું એ આક્ષેપો મામલે 3 ફરિયાદો કુલ નોંધાઈ ચૂકી છે તેવું સીઆઈડી ક્રાઇમના એસપી હિમાંશુ વર્માનું કહેવું છે। આમ હવે સીઆઈડી ક્રાઇમ ક્યાં પહોંચી છે, તપાસ ક્યાં પહોંચી છે, વાસ્તવિકતા શું છે, અફવાના બજારમાં શું ચાલી રહ્યું છે, બીઝેડના 6,000 કરોડ રૂપિયાના પોન્જી સ્કેમ ગોટાળા વિશે આ બધું જ તમે સમજી ગયા છો। વિગતવાર સમાચાર સત્તાવાર પુષ્ટિ સાથે અને ખરેખર જે છે એ તમારે જાણવું છે તો નવજીવન સાથે જોડાયેલા રહેજો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ